રહેલા યુદ્ધના તણાવની અસર હવે સુરતના કરોડો રૂપિયાના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સ્પષ્ટ દેખાવા લાગી છે। ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં આવેલા વધારાની સીધી અસર ચારના માર્કેટ પર પડી છે। માત્ર 2 દિવસમાં ચારના ભાવ પ્રતિ કિલો 10 રૂપિયાના વધતા વીવર્સ અને કાપડ ઉત્પાદકોની ચિંતા વધી છે। પહેલેથી જ મંદી, ઓર્ડરની અછત અને વધતા ઉત્પાદનના ખર્ચનો સામનો કરી રહેલા ઉદ્યોગને હવે કાચા માલના ભાવ વધારાનો વધુ એક ફટકો પડ્યો છે। ચાર મોંઘું થતા ગ્રે કાપડના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સાથે ટેક્સટાઇલ માર્કેટમાં નફાકારકતા પર પણ અસર પડી શકે છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે હાલનું બજારમાં અનિશ્ચિતતાનો માહોલ હોવાથી જરૂરિયાત મુજબના યાનની ખરીદી કરવી જોઈએ અને મોટો સ્ટોક કરવાનું ટાળવું જોઈએ। વૈશ્વિક ઘટનાક્રમની સીધી અસર હવે સુરતના ટેક્સટાઇલ માર્કેટ સુધી પહોંચી હોવાથી સમગ્ર ઉદ્યોગ નજર આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ અને યાનના ભાવ પર ટકેલી છે। ખાસ કરીને જે રીતે જે ભાવ વધ્યા છે એ વધારાને લઈને વ્યુઅર્સોમાં ખાસી એવી ચિંતા ઊભી થઈ છે કે જે એકબીજાની કડી બનીને કામ કરતા હતા એને ગ્લોબલી હેરેસમેન્ટ કરવાની વાત છે। ક્રૂડના ભાવ 2 રૂપિયા વધે, યાનમાં 10 રૂપિયા વધી જાય, આવું તો ક્યાંનો ન્યાય છે? એટલે આવી રીતે વ્યુઅર્સોને બાનમાં લેવાનું કામ જે કાર્ટલ રચીને જે યાન ઉત્પાદકો કરી રહ્યા છે એ લોકોએ નહીં કરવું જોઈએ, કારણ કે પછી આનો પડઘો જુદો પડશે। અમારે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવી પડશે, કારણ કે જે રીતે તમે 15 દિવસનું સેલ હતું, મહિનાનું સેલ હતું, એની જગ્યાએ તમે ડે બાય ડે ભાવ વધારો કરી અને કાર્ટર રસીને જે રીતે વ્યુઅર્સોને બાનમાં લો છો એ બંધ કરવું જોઈએ, કારણ કે એક મજબૂત કડી છે। બધાનો વેપાર તંદુરસ્તીથી થવો જોઈએ। તમને નફો નથી મળવાનો એવી અમારી કોઈ વાત નથી, પણ મિનિમમ ને મેક્ઝિમમની વચ્ચેનો ડિફરન્સ છે એ તમારે જાળવવો જોઈએ, જેથી કરીને આ બિઝનેસ છે એ તંદુરસ્તીથી ચાલે। એમાં ટ્રેડર પણ આવી જાય, વિવિંગ પણ આવી જાય અને યાન પણ આવી જાય છે। તો મારી બધા યાન ઉત્પાદકોને વિનંતી છે કે સુમેળભર્યા વાતાવરણમાં એકાબીજાની ધ્યાન રાખીને જો આગળ વધશું તો વધારે મજબૂત બનીશું, અન્યથા બીજા કોઈ રસ્તા શોધવા પડશે એવું મને લાગી રહ્યું છે। થેન્ક યુ।